ગુરુવારે ડભોઈના તેન તલાવ વડજ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં લાપતા થયેલા યુવાનનો મૃતદેહ શોધખોળ દરમિયાન શુક્રવારે રાત્રે મળી આવ્યો હતો। ગુરુવારે નર્મદા કેનાલમાં લાપતા થયેલા યુવાનનો મૃતદેહ શોધખોળ દરમિયાન શુક્રવારે રાત્રે મળી આવ્યો છે। ડભોઈના તેન તલાવ વડજ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવક લાપતા થયાની ઘટના બની હતી। ગુરુવારે પલ્સર બાઇક લઈ વડોદરા જઈ રહેલા બે મિત્રો બાઇક લઈ કેનાલમાં ખાબક્યા હતા, જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે એક મિત્ર નર્મદા કેનાલમાં લાપતા થયો હતો। એક યુવકને તરતા આવડતું હોય બચી ગયો હતો, જ્યારે બીજો લાપતા થયો હતો। ચાંદોદ પોલીસે ઘટના અંગે જાણ કરતા ડભોઈ અને વડોદરાની ફાયર ટીમે સઘન શોધખોળ આરંભી હતી। લાપતા થયેલ યુવકનો મૃતદેહ શોધવા ફાયર ટીમો કામે લાગી હતી, ત્યારે સઘન શોધખોળ દરમિયાન શુક્રવારે રાત્રે ફાયરની ટીમને સફળતા મળી હતી। સિનોર તાલુકાના આનંદી પુનિયાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો।